આખા ઘરમાં લાઈટ જતી રહી છે. ખાસા બધા જણા આયા હતા, 15-20 જણા જે સેન્ટા ક્લોઝ બને છે ને એના ટોપી ઉતારાવડે. અલે અંદર આવી ગયા શું હાલો? આપણને તો કઈ નહીં બોલે ને. જો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ મેરી ક્રિસમસ. ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? અહીંયા હાય બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજુ નહીં ફાવતું, બોલતા નહીં આવડતું હજુ નહીં. અહીંયા શું ખાધું? આજે અયાસને ખવડાવવા બેઠી છું. દૂધ અને રોટલી. રોજ તો થોડો શીરો ખાય છે, પણ આજે દૂધ ને રોટલી કંઈક અલગ ખવડાવું એટલે ખવડાવવા બેઠી છું. અને ગેલેરીમાં જ ખાય, બધાને બહાર આવીએ જોતા જોતા ખાય. આવતા જતા લોકો હોય ને એને જોઈ અયાસ બાય બોલો. બહુ તંગ આ ગયો યાર. બાય બાય તો કે અંદર આવજો. અહીંયા ખાશે ને નામ નામ કરે, નામ નામ કરે. આ રીતે એને ખવડાવવું પડે છે. સમજાય. તો ફ્રેન્ડ્સ, અમે આયાસને બંને નીકળી પડ્યા છીએ. આયાસ બાર કરતો તો માસીને ઘરે લઈ જાઓ. હજુ અક્ષિતના હારું બંને ત્યાં છે એટલે અમે જઈએ. ઉપર ચડવા માંડ્યો, લપસણી ખાધી નહીં. તમે આવી ગયા તમે લોકો? ખવડાય આયાસને ખવડાય. એ તો તાઈ ઉપરથી ખવડાવી ને. માછી માલી માછી છાડે લઈને ખાય નથી મેરે. ટી શર્ટ નીચે ઉતાર. જોજો લે પડતો નહીં લઈને. જાતે ખાજે. જોજે ધીમે રેનું ઉતારજો. ક્યાં જાય છે? આવ્યો ક્યાં ઉભો રહેજે. હો સર દે. હવે નીચે બેસી જાઓ બેટા. હા, રાઉન્ડ ધીમે બેટા, ધીમે. જોજો આઈ ના જાય ખાલી. એ ગલ રાની ઇતા. તો ફ્રેન્ડ્સ, આખા ઘરમાં લાઈટ જતી રહી છે. તો ફ્રેન્ડ, ગામડું આવી ગયું આજ તો. જીબી ની મોજ. આજો શાક વગાડતી પણ લાઈટ જતી રહી. અમારો અયાંશ નીચે રમતો હતો અને એકદમ લાઈટ જતી રહી, અંધારું થઈ ગયું. તો અયાંશ મળ્યો જ નહીં. પેલા તો ક્યાં અયાંશ ખબર જ ના પડી. અંદર હાથ કરીને જોયો અયાંશને, ક્યાં ગયો અયાંશ? હાથ કર્યો પછી એકદમ અયાંશ હાથમાં આવ્યો. અયાંશ મળતો નતો. લોટ બાંધવાનો બાકી. તો ફ્રેન્ડ, લાઈટ આવી ગઈ છે મસ્ત મજાની અને અજવાળું થઈ ગયું છે. મમતાલાલ રોટલી બનાવી રહ્યા છે. આ શું જોતો? મેથી. આ જીવડું આવ્યું. જીવડું મમતા. જીવડું. ઓ માય ગોડ, હમારે ખાને મેં જીવડા. મેથીનો લોટ બાંધ્યો એટલે મેથીનો હશે. પત્તું કઈ. આજે મેથીના થેપલા બનાવ્યા હતા અમે. પુલાવ બનાવ્યો તો ખાઈ લઈએ. પછી અહીંયા લઈ જવો તો લઈ જઈએ ને હોઈ જઈએ. આજે ક્રિસમસ છે. ક્રિસમસ અમે કહી દીધું મેરી ક્રિસમસ કીધું તું. સવારે વહેલું બધા. મારો આયાસ ને બેને કહી દીધું એટલે હવે અત્યારે અમારે ફરવા જવાનું. એટલે કહે છે તમારી બહુ મસ્ત તમે તો વિડીયો બનાવ્યા. હું જોઉં એડિટિંગ કરતી વખતે તે શું મસ્ત વિડીયો બનાવ્યા સવારમાં કે મેં તો બહુ મસ્ત વિડીયો બનાવી જાગે. બરાબર. યક્ષિતભાઈ ફરવા ગયા છે ને? યક્ષિત ક્યાં ગયો ફરવા?
શી ખબર હવે આપણે જઈએ ક્રિસમસ નિકોલ બનાવવા બાજુ. ગયો હતો. પેલું કમર બતાવવા જઈશું અહીંયા તો લાઈટ વાળું લાઈટ આવે ને આંખમાં આમ જો અંદર જાય ને આંખો મને તો નહીં જતી મારા જોતી નહીં એટલે હું આંખમાં જોઈને બોલું છું આમાં નંબર નહીં તમારા આંખમાં એટલા માટે ના થાય તો આના માટે પ્યોર આંખો જોઈએ ચાઇનાની આંખો ને એટલે એવું જ થાય મારા આંખો ભગવાને જોરદાર આપી તમને ખબર હે? હું આંખો મસ્ત છું આટલો બધો ખાલી આંખની વાતો કરો છો મારા આંખો બધા પૂછો કે તમે લેન્સ નાખ્યું તમારા આંખો આવી જ છે તમે બધું મને પૂછો બધા હસવાનું હોય તો હવે હસું તો ખરા તો ફ્રેન્ડ્સ કામ પતી ગયું છે જમવાનું બની ગયું લોકો હજુ જમવા બેઠા નથી એટલે મેં ગેસ બી સાફ કરી દીધો કેમ કે મારે જવાનું છે આજે બહાર એ વાસણ થોડા કરી દઉં અને પછી જઈએ એ બાઈ કે દો પપ્પાને ચલો રેડી સાન્તા ક્લોઝ તૈયાર થઈ ગયા અમારા હવે આજો ટોપી ધવલે ના પહેરવા દીધી માં જોડે ટોપી શું કરવી છે ચાલ ઠંડી લાગે છે કપડાં ટોપી. ના પાડતા હા ચાલ કપડાં ના પાડતા હું કામ જ કરવાનું ને તારો તમે પહેરાય ને ચલો તમે પહેરાય ને બોલો બેન ક્યાં જવું છે ચલો હું ત્યાં શોધું તમને और हम यहाँ पर आपका इंतजार करें અરે અમારું મસ્ત હતું અહીં ઊભી રીતે પેલું મોબાઈલ હતા ને મોબાઈલ બંધ પાડો કઈ કાઢી રાખો દે બેટા ઠંડી બહુ છે ઓઢણિયા કરી વેલા ઓઢણિયા કરી વેલા ઓઢણિયા કરી વેલા આવો માર મેરબાર માર હાલો હાલો આપણા રેમ દ્વારિકાને કાય દીધો રે મણિયારા કે રોવે દીધો મણિયારા કે રોવે દીધો મણિયારા કે રોવે હોવે હોવે મણિયારો આવ્યો ગન્ના ફટાફટ જા મણિયારો સુરે કરો રે વાયુ મણિયારો નાને રૂવા મણિયારો નાને રૂવા મણિયારો નાને રૂવા હોવે હોવે વાડું આવ્યો મણિયારા પણ ભાઈ હોવે હોવે ને કોઈ વાત કરી થઈ જાય પણ હે મણિયારો સુરે કરો સો કાય મણિયારો મણિયારો સુરે કરો રે વાયુ મણિયારો નાને રૂબાર હોવે હોવે ભાઈ 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 વારી જો બધાને વારી જો બા એ વસાયો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળી સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળી મારી જામ રાજાની જોડણી સાહેબો રે ગો સાહેબો રે ગોવાળિયો રે ગોવાળિયો મેરાની મારો શ્યામ રાધાની જોડણી ગોકુળ રામ મારે મહિને ચુમાન જાવા મણિયારા રે ગોકુળ રામના અમે મયારા રે ગોકુળ રામના અમે મયારા રે આને મજા પડી ગઈ સેન્ટા જોડે આને મજા પડી ગઈ मतलब ऊपर जाइए ऊपर ऊपर થી બહુ મસ્ત વ્યૂ આવશે ઉપર થી બહુ મસ્ત વ્યૂ આવશે ઉપર થી ચડા ચડતા નહીં માં દીકરા ચાલ આપણા આટવાનું આપણે હાજારો ફૂગો એ સેન્ટા ક્લોઝ હાય બોલો આયા લઈ આપણે લઈ આપું મેં પેલા છોકરા જોડે ફુગ્ગો જોયો ને એટલે એને લેવો છે હમણાં લઈ આપું માં દીકરા
હમણાં લઈ આપું, બહાર જઈને લઈએ, બહાર જઈને લઈ લઈએ. રાધાજીની નથ મળી જ નહીં. રાધા કાનુડાની રાધા. ગયા તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસા બધા જણા આવ્યા હતા, 15-20 જણા. એ ક્રિશ્ચનના નામે કંઈક હતું, કંઈક એ કપડાં ઉતારવા આવ્યા હતા. તે આમને જે સાન્ટા ક્લોઝ બન્યા છે ને એમના ટોપી ઉતારાવડાવી કે બધું કાઢી નાખે એમ. એમને કાઢી નાખ્યું, હિન્દુ હિન્દુ કીધું ને એટલે. અમારા ધવલ તો કે કોઈ બી આવવાની જરૂર નહીં. જો આ રહ્યા એ લોકોનો ગ્રુપના મેમ્બર છે. જો એને પપ્પાને બંને જો મજા પડી ગઈ. 2 જણા શિખર કોને જોવો. અલે અંદર આવી ગયા શું આ લોકો? હા આપણને તો કઈ નહીં બોલે ને. જો आपण सांगताना बोलली નથી એટલે જેવડા પણ જગ્યા સ્કૂલની અંદર ઘણા બધા હિન્દુ મા બાપ જે આપણા છોકરા છોકરાઓને રાખે છે. કોઈ મા બાપ આપણા છોકરાને છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ જેનો વેશભૂષા ધારણ કરીને તો ફ્રેન્ડ્સ અર્બન ચોક જઈને આવ્યા છીએ અમે અત્યારે, અને રાતના વાગ્યા છે 12. બોમ્બ ફૂટી ગયા છે ક્રિસમસના અત્યારે 12 વાગ્યા એટલે. અને ત્યાં એકદમ જ 15-20 જણા કંઈ આવી ગયા હતા. પેલા દળ બધા હોય છે ને, અલગ અલગ જૂથ જે હોય છે બધા હિન્દુવાદી ને બધા, એ વિરોધ કરવા ગયા હતા ક્રિસમસનો, કે સાન્તા ક્લોઝ બનીને જે બધા આવ્યા હોય છે, જે ઉજવણી કરતા હોય છે એ લોકોનો વિરોધ કરી રહ્યા હતા. જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા, અને પછી હનુમાન ચાલીસા પણ ગાવા લાગ્યા અને એ બધું ચાલતું હતું. એટલે પછી અમે તો પાછા આવી ગયા ઘરે, કેમ કે ત્યાં થોડું માથાકૂટ થઈ જાય એવું લાગતું હતું અમને. અમારી જોડે નહીં, પણ જે વાતાવરણ એવું થઈ ગયું હતું કે કોઈ કદાચ એમને કાંઈ બોલે કે કાંઈ પણ કરે તો માથાકૂટ પણ થઈ જાય, કે કાંઈ પણ થઈ શકે એવું લાગતું હતું. જે પણ ત્યાં એક સાન્તા ક્લોઝ બનીને જે પેલું એન્જોયમેન્ટ માટે હોય છે એને પણ કપડાં કાઢવાનું કીધું કે તું કપડાં કાઢ નાખ ભાઈ. એટલે બધા ડરી ગયા હતા. બિચારો છોકરો એ ડરી ગયો હતો. આમ જોવા જઈએ તો આ એક પ્રકારનું પેલું ખોટું જ કહેવાય કે દરેક માણસ પોતાના એન્જોયમેન્ટ માટે કાંઈ પણ કરતા હોય છે. એવું જરૂર નથી કે સાન્તા ક્લોઝના કપડાં પહેરવાથી ક્રિશ્ચન બની જવાય છે, કે કોઈ પણ ધર્મ અપનાવી લીધો છે એણે. આ તો એક પ્રકારનું એન્જોયમેન્ટ છે કે ડેલી જોબ કરે છે અને જે આખો દિવસ કામ ધંધે જઈને આવે છે, પછી પોતાના બાળકોને લઈને આ રીતે કાંઈ ને કાંઈ જાય છે બહાર, ને પછી એનો વિરોધ કરવા માટે લોકો આવી જાય છે આ રીતે કે તમે ના કરો, આ રીતે તમારા છોકરાઓને ના પહેરાવો સાન્તા ક્લોઝના કપડાં, આમ તેમ. પણ એવું નથી, જરૂરી નથી કે કોઈ એક ધર્મ માનીને બેસી લો કે તમે જે ધર્મના છો એ ધર્મનો જ ખાલી માનો અને કે એ ધર્મનો જ તમે પ્રચાર કરો. દરેક જણ પોતાની રીતે ફ્રી છે, કાંઈ પણ કરી શકે છે. એવું જરૂર નથી ફ્રેન્ડ્સ કે જય શ્રી રામના નારા લગાવવાથી જ આપણી અંદર ભગવાનનું એમ લાગે કે આપણી અંદર ભગવાન છે. ભગવાન આપણી અંદર છે. એવું જય શ્રી રામ, જય શ્રી રામ કે જય માતાજી કે કંઈ પણ ક્રિશ્ચન હોય તો જય એનું જે પણ આવતું હોય, યા તો મુસલમાન હોય કે એનું કંઈ પણ આવતું હોય, એવું જરૂર નથી કે તમે ભગવાનનું નામ લેશો તો જ તમે ભગવાનને માનો છો એવું દેખાશે. ભગવાન આપણી અંદર જ છે. એટલે આપણી અંદર જે પણ ધર્મના છીએ આપણે, ધર્મ આપણે માનીએ છીએ, બસ એટલું આપણે સુધી રાખવાનું હોય. પછી અમારું માનવું છે એવું કે આ રીતનું ના કરવું જોઈએ, નારા લગાવવા જોઈએ કે બીજાનો એન્જોયમેન્ટ આપણે ના ઓછો કરવો જોઈએ. આપણે બીજાને શીખામણ ના આપવી જોઈએ કે એને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. આપણે શું કરવાનું છે આપણે જોવાનું હોય, બીજા શું કરી રહ્યા છે આપણે જોવાનું ના હોય. એમનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું હોય. અને એક દિવસનો જ તહેવાર હોય છે આમ તો ક્રિસમસનો, અને એક દિવસ જ જો બધા નાના છોકરાઓ કે કંઈ પણ હોય એ કપડાં પહેરીને નીકળે છે, એન્જોય કરે છે. એન્જોયમેન્ટ માટે જ બધા તહેવાર શેના માટે હોય? એન્જોયમેન્ટ માટે જ હોય છે. ત્યાં બધા એવું કર્યા હતા એ લોકો જે હતા કે આ તહેવાર આપણો નથી, કે આપણો તહેવાર બીજા છે. શિવાજી મહારાજના તમે ધારણ કરો કે રાણી લક્ષ્મીબાઈનો તમે ધારણ કરો,
પણ એવું જરૂર નથી. આ એક દિવસ માટે જ હોય છે, યા એ તો અઠવાડિયું 1 વીક માટે હોય છે વધારે વધારે. એનાથી કોઈ ધર્મ પરિવર્તન થઈ જતું નથી. આવું માનવું અમારું છે. બાકી જેને જે લાગતું હોય એ વિચારી શકે છે, જેને જે કરવું હોય એ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, આજના દિવસ માટે આટલું જ. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. બાય.